વડોદરા પાલિકાના હંગામી કર્મીઓએ પાલિકામાં મોરચો કાઢી વિરોધ કર્યો હતો. કર્મચારી મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવ કરતા તેઓ કારમાં અડધો કલાક બેસી રહ્યા હતા. વડોદરા કામદાર યુનિયનના અગ્રણી અશ્વિન સોલંકીની આગેવાનીમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. સોમવારે મોટી સંખ્યામાં કર્મીઓએ કમિશનર કચેરીએ મોરચો માંડ્યો હતો. તે ઓફિસમાં ધસી ન જાય તે માટે ગાર્ડે ગેટ બંધ કરી દીધો હતો. મ્યુનિસિપલ કમિશનર ઘરે જવા નીકળ્યા ત્યારે મોરચાએ ઘેરાવ કર્યો હતો. તેથી મ્યુનિસિપલ કમિશનર ચાલતા નીકળી ગયા હતા. મ્યુનિસિપલ કમિશનરની કારમાં બેસતા 3 વખત અટકાવાયા હતા. આખરે પોલીસે દરમિયાનગીરી કરતા તેઓ કારમાં બેસીને રવાના થયા હતા. કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે તેઓ કાયદો હાથમાં લઈ રહ્યા છે. લોકોને ટ્રાફિકમાં અડચણ થાય છે. તેઓ જે માંગ કરે છે તે વ્યાજબી નથી. આઉટસોર્સિંગના કર્મચારીઓને કાયમી કરવાની જોગવાઈ જ નથી. બીજી તરફ 100 કર્મીની અટક કરાઈ હતી, જેને પોલીસે મુક્ત કરતા ફરી ધરણા પર બેસી ગયા હતા. હંગામી કર્મચારીઓની હડતાલ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરની ગાડી સામે બેસીને તેઓનો વિરોધ કરતા મ્યુનિસિપલ કમિશનરને ચાલતા જવાની ફરજ પડી હતી. જેમાં ડોક્ટર આંબેડકરના મુખવટાની આડમાં વ્હીકલ પુલના કેટલાક લઘુમતી કોમના ડ્રાઈવરો દ્વારા હંગામો મચાયો હોવાની આશંકા છે, જેની તપાસ શરૂ થઈ છે. અમે પોલીસને કીધું છે ક્રાઉડ કંટ્રોલ કરે, પીસફુલ રજૂઆત કરવો એમનો હક છે, પણ જે પીસફુલ રજૂઆત કરે ત્યાં સુધી સારું છે. પણ આ અધિકારી કર્મચારીઓને કનડગત કરે છે. અમે પોલીસમાં કીધું છે આવીને ક્રાઉડ કંટ્રોલ કરશે.